હા, અને એની સ્મેલ કયા લે કે આ ચોખ્ખું ઘી છે કે દાલદા શું કયા લે? ઘીની સ્મેલ થી ખબર પડે. સારું, જૂનું ટ્રેક્ટર લેવું હોય, જૂનું કંઈક ગાડી લેવી હોય, એક સાધન કશું કે આપણે જૂનું કે લેવું હોય, એટલે આપણે આ બધા જેના પારખું હોય અમારા નગીનભાઈ જેવા આમ સાધન સેલ મારો નગીનભાઈ મારે ને, એટલે જે સેલ મારે ને પછી જે એન્જિનનું જે ફાયરિંગ આવે ને ફાયરિંગ, એ ફાયરિંગ કયા લે કે આ એન્જિન બનાવેલું છે કે કંપનીનું છે. ધ્યાન રાખજો હો. એ ટ્રેક્ટરનું ફાયરિંગ, ગાડીનું ફાયરિંગ કયા ને એનો અવાજ કયા લે તરત કે એન્જિન બેઠેલું છે કેમનું છે એનું ફાયરિંગ કયા લે. તાર મોણસનું ફાયરિંગ ના કયા લે એવું માણસનું ભાઈ ફાયરિંગ છે ભાઈ. આ બોલે ને એના ઉપરથી જ ખબર પડે કે આ માણસ જેવું બોલે છે બીજા કશાક જેવું બોલે. આ ફાયરિંગ, આ તો આ ડુપ્લિકેટ પાછું બોલતું હોય. હા, એટલે ફાયરિંગ જેનો અવાજ, જેનો શબ્દ, એ અવાજ કયા લે ભાઈ આ માણસ ખરેખર આ બોલી બોલે એ માણસની છે કે કોની છે ખબર પડે કે ના? હા, ઘી એના સ્મેલથી ખબર પડે, પેલો સાધન એના ફાયરિંગથી ખબર પડે, માણસ એના લક્ષણથી ઓળખાય. એના લક્ષણ કેવા છે ખરું કે નહીં? હા, જો ભગવાને બે જાત બનાવી છે, એક સ્ત્રી બનાવી અને એક પુરુષ બનાવ્યો. એક સ્ત્રી બનાવ્યો અને એક પુરુષ બનાવ્યો. હારતા ત્રીજો ફણગો ફૂટ્યો એનું શું કહેવું તમારે? એ તો જાત બનાવી જ નહીં ખરું. ત્રીજી જાત તો બનાવી જ નહીં, બનાવી છે પણ તા એ ત્રીજા છે ને એ ના સ્ત્રીમાં કહેવાય કે ના પુરુષમાં કહેવાય. અમને આવું થવાનું કોણે કહ્યું હતું? પણ મય એક લક્ષણ પાછો એવો પડ્યો છે જે સ્ત્રીમય ના આવે અને પુરુષમય ના આવે. જે સ્ત્રીમય ના આવે ને પુરુષમાં ના આવે એમ ભગવાને આ ઘડ્યું છે કે એણે ઘડ્યું છે આવું? એણે આવું બનાવ્યું? એની કોઈ ઈચ્છા જ નથી આવું કોઈ ફણગો ફૂટે એવું. એની ઈચ્છા હતી, એની તો આશા એની શું કરવા એવી હોય પણ છતાં થયું છે ને. હા, એટલે એ લક્ષણ તમે જુઓ ને તો ના સ્ત્રીમય આવે ના પુરુષમય આવે. એટલે માણસ પ્રકાર પ્રમાણેના જો એના કોમ લક્ષણ જો હોય તો એને માણસ કહેવાય. એટલે સૌ પ્રથમ પહેલા આપણી જાતે જ લેબોરેટરી કરી લેવાની. મારો ખોરાક કૂતરા જેવો છે કે માણસ જેવો છે? કૂતરા જ બલાડા જેવો હોય તો પછી આપણે કૂતરા બલાડો નંબર આવે. ભલે બારદન માણસનું હોય પણ એટલે બારદન થી ના ઓળખાય ભાઈ. એના લક્ષણ થી, એના ખોરાક થી, એના આવવા જવાનું, ખાવાનું, પીવાનું, ઉઠવા બેવાનું, આ બધાથી ઓળખાય. એટલે કહ્યું ભાઈ પહેલા આપણે ઓળખવા પડે હું કોણ છું. તમે ઓળખો ને એટલે તમે જેને ઓળખવા માંગો છો ને, જેને ભગવાન માનો છો ને એવો હેડ્યો ઘેર આવે. ભલે જોન લંકામાં બેઠો હોય તોય ઉઠીને હેડે કે હવે મારે હેડે જવું પડશે એમ તો હવે મને એવો એને ઓળખી. હા, જે પોતે પોતાને નહીં ઓળખતા એ ગમે તેટલો ઘેરથી આગો જાય એ ભગવાનને ઓળખી શકવાનો નથી. ના ઓળખી તો અહીંયા આગળ કહ્યું છે, જુઓ ધ્યાન રાખજો. આપણે અહીંયા જે વાણી ગવાય અને થોડા વોટ ફફડાવતા રહેજો, એમ કે થોડા વાણી ઝીલતા રહેજો કે આપણી વાણી પવિત્ર થાય. હા, તો અમુક ગામડામાં તો અમે જઈએ ને તો એ વયા તોવાળા કશું બોલે નહીં, ના તાલી પાડે, ગાય નહીં, કશું કરે જ નહીં. તે વયા મેં પૂછ્યું તાર ભજન પતી ગયા, પૂછ્યું એટલે તમે કશું કહેતા કે ભગત તમને ઉચ્ચક નતું આલ્યું કે? એટલે અમારે શાનું કરવાનું? એ સાચી વાત કે તમને ઉચ્ચક નતું આલ્યું.